નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે મિત્તલ। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ આપને જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું અને તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે અને એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ સિટિંગ ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર અને જાણીતા જ્યોતિષ સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। ચિરાગભાઈ, ન્યૂઝ સિટિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌપ્રથમ તો દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા માટે બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ। આગામી જે 6 રાશિ છે, સૌપ્રથમ 6 રાશિ, તેનું રાશિફળ કેવું કહે છે આગામી અઠવાડિયાનું તે જણાવશો। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2024નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું એ ધીમે ધીમે હવે સ્ટેબલ થતું દેખાશે। એટલે કે જે અડચણો આવી રહેલી, ક્યાંક ને ક્યાંક તમે એફર્ટ્સ આપતા હતા, મહેનત કરતા હતા, જેનું પરિણામ તમને નહોતું મળતું, એનું પરિણામ તમને આ અઠવાડિયે મળી શકે છે। તમને તમારી કાનૂની સમસ્યાઓમાંથી રાહત મળશે, કોર્ટ કચેરીમાંથી રાહત મળશે। ઉચ્ચ શિક્ષણ માટે જે લોકો વિદેશ જવાનું વિચાર કરે છે કે પ્લાનિંગ બનાવવાનું ઈચ્છતા હતા, પ્લાનિંગ નહોતા કરી શકેલા, આ અઠવાડિયે તમે એનું પ્લાનિંગ કરી શકો છો અને તમને એમાં સફળતા પણ મળશે। તમે જે પણ ક્ષેત્રમાં છો, જે પણ ક્ષેત્રમાં તમે પ્રયત્ન કરશો, એમાં તમને સારી સફળતા જોવા મળશે। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે। કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ મળશે। જો ક્યારેક પણ તમે મહેનત કરતા હો પણ તમને પરિણામ નથી મળતું, જો ભાગ્ય તમારું સાથ આપે, તમારું ગુડ લક સાથે હોય તો 100% તમને સારા પરિણામો મળે અને એ ગુડ લક, એ ભાગ્ય તમને આ અઠવાડિયે સાથ આપશે। કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવું હોય તો બુધવારનો દિવસ અને શુક્રવારનો દિવસ, આ 2 દિવસ બહુ જ અગત્યના છે આપણા માટે। આ અઠવાડિયું તમારું ખરેખર બહુ જ સારી રીતે જશે। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, અચાનક પ્રવાસ ઉપર જવાની યોજનાઓ બની શકે છે। વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક તમને મળશે। માતા પિતાની સલાહ, આશીર્વાદ તમારા માટે ઉપયોગી સાબિત થશે। વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે થોડોક વધારે મહેનત, થોડાક વધારે પ્રયાસ કરવા પડશે। કાયદાકીય બાબતોમાં પણ તમને સફળતા મળી શકે છે। વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે તમે ધાર્મિક યાત્રા ઉપર પણ જવાનું જો વિચાર કરતા હો તો એ પણ આપણા માટે સારું છે। સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે તમે પાસ્ટમાં એફર્ટ્સ આપેલા, જે તમારા કર્મો હતા, એનું ફળ તમને આ અઠવાડિયે મળી શકે છે। મંગળવારના દિવસે ગણેશજીના મંદિરે જઈને ઓમ ગણ ગણપતાય નમઃ 151 વખત આ મંત્ર રિસાઇટ કરો। 100% તમારા જીવનમાં જે અડચણો ચાલી રહી હતી, તમારા જીવનમાં જે બાધાઓ ચાલી રહી હતી, આવી રહી હતી, એ ધીમે ધીમે બાધાઓ, અડચણો દૂર થતી દેખાશે અને તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે। વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું બહુ જ સ્મૂથલી નીકળશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે જે ડિસિશન્સ નહોતા લઈ શકતા, ક્યાંક ને ક્યાંક તમે વિચારતા હતા કે શું કરું અને શું થશે, તો એ તમે ડિસિશન, એ તમારે જે વિચારો ચાલતા હતા
એ વિચાર ફાઇનલ કરી શકો છો, એ ડિસિઝન ફાઇનલ કરી શકો છો. અને ઈશ્વરીય સહાયતા પણ આપણને આ અઠવાડિયે જોવા મળશે. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો થોડુંક જમીનથી જોડાયેલા રહેજો અને શાંતિથી પસાર કરો. તમને ખરેખર મજા આવશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો આ અઠવાડિયે તમારું જે વ્યક્તિત્વ છે એ આકર્ષક રહેશે. સહકર્મીઓ તમારા કામની પ્રશંસા કરશે. જો તમે નોકરી કરી રહ્યા છો અને નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો અત્યારે રોકાઈ જાઓ. આ અઠવાડિયું કોઈ પણ પ્રકારનું બદલાવ આપણા માટે સારું નથી. મિથુન રાશિના જાતકો અપરિણિત છો, લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, સારા પાત્રો શોધો છો તો સારા પાત્રો પણ તમને આ અઠવાડિયે મળી શકે છે. આ અઠવાડિયે તમે એમ કહી શકો છો કે તમારું જે મેન્ટલ સ્ટ્રેસ હતું, તમારી જે એન્ઝાયટી હતી એ ધીમે ધીમે તમને દૂર થતી દેખાશે. કોઈ પણ પ્રકારનું રોકાણ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે સારું રહેશે. એક્સપર્ટ્સની સલાહ લેશો, વિશેષજ્ઞની સલાહ લઈને જો રોકાણ કરશો તો તમને એનું જે રિટર્ન છે એ બહુ જ સારું મળશે. મિથુન રાશિના જાતકો એમ ગણી લો કે આ અઠવાડિયે તમને બધાનું સાંભળવાનું છે, સમજવું છે અને પછી એક્શન લેવાનું છે. પોતાની જીદ ઉપર ના ટકીને રહેતા, બધાનું સાંભળો પછી કરો. અને તમે એમ જોઈ લેજો કે આ અઠવાડિયે તમને તમારા જીવનમાં કંઈક પોઝિટિવ બદલાવ, કંઈક પોઝિટિવ પરિવર્તન જોવા મળશે જે તમારા હિતમાં, તમારા પરિવારવાળાઓના હિતમાં હશે. બીજું, જે લોકો રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માંગે છે કે તમે તમારા પાર્ટનરને, તમારા પેરેન્ટ્સને, તમારા એલ્ડર્સને ઇન્ટ્રોડ્યુસ કરવા માગતા હો તો એના માટે મંગળવારનો દિવસ અને શુક્રવારનો દિવસ, આ 2 દિવસ એના માટે બહુ જ સારા રહેશે. આ 2 દિવસ લીધેલા નિર્ણયો, આ 2 દિવસ વાત કરી, જે કંઈ પણ વાત કરી હશે એનું તમને જે રિઝલ્ટ છે, જે પરિણામ છે એ બહુ જ પોઝિટિવ મળશે. મિથુન રાશિના જાતકો આ અઠવાડિયું આપણું સારી રીતે જશે. હવે આવીએ આપણે ચોથી રાશિ ઉપર, કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં અચાનક તમને પૈસા મળી શકે છે. અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. તમે તમારા વ્યાપારને એક નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શકો છો. જો તમે રોકાણકારો, ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા છો તો તમને સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે. તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખજો. તમારું જે સ્વાસ્થ્ય છે એકદમ ફિટ અને જબરદસ્ત રહેશે. સૌથી ઇમ્પોર્ટન્ટ કર્ક રાશિના જાતકો એમ ગણી લો કે જ્યાં જ્યાં તમને અડચણો દેખાઈ રહેલી એ અડચણો હવે દૂર થતી દેખાશે. તમે શાંત રહેશો અને કામમાં તમને એકાગ્રતા જોવા મળશે. આ અઠવાડિયે જે લોકો કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરે છે, સાઈડ બાય સાઈડ કંઈક નવું વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરે છે તો એમના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. જેમ આપણે કહીએ ને, એક પૌધો બાઈએ આપણે તો એની શરૂઆત તમે આ અઠવાડિયે કરી શકો છો. કર્ક રાશિના જાતકો અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે. હવે આવીએ પાંચમી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો જેટલું વધારે વિચાર કરશો એટલું કન્ફ્યુઝનમાં રહેશો, કાંઈ પણ નહીં કરી શકો. એટલે વધારે વિચાર ના કરતા. સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરી શોધવામાં મદદ કરશે. શેર બજારમાં તમને સારો ફાયદો જોવા મળશે, સારું રિટર્ન તમને મળશે. ખરીદી અને વેચાણના મામલે પણ તમને લાભ થશે. જો તમે બ્રોકર છો, દલાલીનો વ્યાપાર કરી રહ્યા છો તો તમને સારા ક્લાયન્ટ, સારા ઓર્ડર્સ મળી શકે છે. તમને તમારું નેટવર્કિંગ એટલે કે નવા સંપર્કો બનાવવા ઉપર ધ્યાન આપવું પડશે. સિંહ રાશિના જાતકો એના માટે નેટવર્કિંગ માટે આ અઠવાડિયું બહુ જબરદસ્ત રહેશે. હેલ્થમાં એટલે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. થોડુંક ઉતાર ચઢાવ આવી શકે છે પણ જાજુ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. પોઝિટિવ રહીને જીવનમાં આગળ વધો. આપણે આવીએ છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો સૂર્યનું ગોચર આપણા જીવનમાં, આપણી પ્રોફેશનલ લાઈફમાં આપણને એક અલગ મુકામ ઉપર પહોંચાડી શકે છે. જે કાર્યો તમે કરો છો, જેનું પરિણામ તમને નહોતું મળતું એનું સારું પરિણામ તમને મળી શકે છે. પરિવારના સભ્યો સાથે તમારું જે બોન્ડિંગ છે વધશે.
સહકર્મીઓ સાથે વાતચીત કરતી વખતે થોડુંક સાવધાની રાખજો. સ્વાસ્થ્ય પર પણ થોડુંક ધ્યાન આપવાની જરૂરત છે. કન્યા રાશિના જાતકો, અટકેલા પૈસા, ઘણા સમયથી તમારા જે પૈસા અટકેલા છે એ તમને પાછા મળી શકે છે. જે લોકો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, તમને થોડું ગવર્મેન્ટનું ધ્યાન રાખવું પડશે. કોઈ પણ કાર્ય ઇલીગલ ના કરતા જે હોય લીગલી કરશો તો એ આપણા માટે કન્યા રાશિના જાતકો સારું રહેશે. અને યાત્રા ઉપર જવાના પણ સારા યોગો દેખાય છે. આ અઠવાડિયું તમારું બહુ જ સ્મૂથલી નીકળશે અને ઈશ્વરના આશીર્વાદથી, ગણેશજીના આશીર્વાદથી તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિલકુલ. તો હાલ સમય થયો છે વિરામનો. આગામી રાશિની ચર્ચા પણ આગળ કરતા રહીશું કે જશો નહીં. હાલ રોકાઈએ નાનકડા વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે. આગામી રાશિની ચર્ચા કરીએ તો ચિરાગભાઈ, તુલાથી લઈ મીન રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે તે દર્શક મિત્રોને જણાવીએ. હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ તમને કરવું છે, જેવી રીતે કરવું છે કરી લો. મોટી સફળતા મળવાની શક્યતાઓ છે. તમને તમારા નફામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. વ્યવસાયિક વ્યસ્તતા વધારે રહેશે, પણ ધીમે ધીમે તમને 100% તમારું જે મુકામ છે, તમારું જે મંઝિલ છે, તમારું જે લક્ષ્ય છે ત્યાં આરામથી તમે પહોંચી શકો છો. પૈતૃક સંપત્તિ મળી શકે છે. મિલકત સંબંધિત કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યું છે, મનમુટાવ ચાલી રહ્યું છે તો એમાં સમાધાન થઈ શકે છે. કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. તુલા રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમારી જે ચિંતાઓ છે એનું સમાપન થશે. એકાગ્રતા જાળવવા માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. તમને કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, થોડુંક સ્માર્ટલી, થોડુંક ચાલાકાઈથી કરશો તો ખરેખર આપણને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. જે લોકો લેડીઝ છે, જે ઘરેથી કંઈ કાર્ય કરવા માંગે છે, હાઉસવાઈફ છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. કોઈ પણ પ્રકારનું ફૂડ પ્રોડક્ટનું તમે કાર્ય કરવા માંગો છો, બ્યુટી પ્રોડક્ટ્સનું કાર્ય કરવા માંગો છો તો એના ઉપર વિચાર કરીને એમાં આગળ વધો. 100% તમને સારી સફળતા જોવા મળશે. તમને તમારી જે સાઈડ ઇન્કમ ઊભી કરવી છે, એ સાઈડ ઇન્કમ તમે આ અઠવાડિયેથી ઊભી કરી શકો છો. અથવા તો તમે એમ કહી શકો છો કે એનો જે તખતો હોય ને એ તમે આ અઠવાડિયે તૈયાર કરી શકો છો. આ અઠવાડિયું તુલા રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમે બહુ જ જિદ્દી છો. તો સૌથી પહેલાં આપણા માટે એ જ છે કે આપ પોતાની અંદરથી જિદ્દીપણું જે છે એ કાઢી નાખો. લોકોનું સમજો, એના પછી ડિસિશન લો. બીજું, ઉતાવળમાં નિર્ણય ના લેતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ બે વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો. વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો તો એનું તમે પ્લાનિંગ કરી લો. એના પણ સારા યોગો દેખાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કોઈ પણ નવા કાર્યમાં તમે રોકાણ કરવાનું વિચાર કરો છો તો આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. મનમોટાવ જે ચાલી રહ્યું હતું એ ધીમે ધીમે દૂર થતું દેખાશે. અને જૂની મિલકત જે તમારી વેચાઈ નહોતી રહેલી, એ જૂની મિલકત પણ તમને વેચાઈ જશે અને એનું જે રિટર્ન છે, એનું જે રેટ છે એ બહુ જ સારું તમને મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખજો. બાકી આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, કોઈ પણ અધૂરું કાર્ય આ અઠવાડિયે પૂર્ણ થશે. જૂના મિત્રો સાથે તમને મળીને આનંદ થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ ફોન કોલને અવોઇડ ના કરતા, ઇગ્નોર ના કરતા. કંઈક અચાનક સારા સમાચાર તમને મળી શકે છે. આ અઠવાડિયે તમારું જે કોન્ફિડન્સ લેવલ છે, જે આત્મવિશ્વાસ છે, જબરદસ્ત રહેશે. પણ મારી એટલી સલાહ છે, અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે ઓવર કોન્ફિડન્સ, અતિ આત્મવિશ્વાસની સ્થિતિમાં ના રહેતા. બીજું, મેડિટેશન આપણા માટે ખૂબ જરૂરી છે. દરરોજ એટલીસ્ટ 15 થી 20 મિનિટ તમે મેડિટેશન કરશો તો તમારામાં જે ગુસ્સો આવી જાય છે, જે તમે શોર્ટ ટેમ્પર્ડ છો,
એ ગુસ્સા ઉપર પણ તમે નિયંત્રણ રાખી શકો છો. વૃશ્ચિક રાશિ ધન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ, પોઝિટિવ થઈને આગળ વધો. 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, ધાર્મિક યાત્રાના બહુ જ સારા યોગ દેખાય છે. વેપારમાં સારું લાભ તમને મળી શકે છે. તમારું નેટવર્કિંગ વધશે. પ્રભાવશાળી લોકોના સંપર્કમાં તમે આવી શકો છો અને એ લોકો તમને જીવનમાં આગળ વધારવામાં, આગળ વધવામાં સારી તકો આપશે. શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. આવકના સ્ત્રોત વધશે. પૈતૃક સંપત્તિ પણ તમને મળી શકે છે. મકર રાશિના જાતકો, સાસરિયા પક્ષ તરફથી તમને સારી રીતે માન અને સન્માન બંને મળશે. બુદ્ધિ અને હોશિયારીથી તમે વિરોધીઓને બહુ જ સારી રીતે પરાજિત કરી શકશો. તમારી આસપાસ નેગેટિવ લોકો હશે, જેલસવાળા લોકો હશે, પણ હિડન એનિમીઝ હોય તો પણ તમારું કાંઈ નહીં બગાડી શકે. મકર રાશિના જાતકો, તમારું મંગળ, તમારું શનિ બહુ જ મજબૂત છે આ અઠવાડિયે. અને જે શુક્રનું ગોચર હતું એના લીધે એમ ગણી લો કે તમને તમારી જે પર્સનલ લાઈફ છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. આ અઠવાડિયું મકર રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિંદાસ થઈ જાઓ, આગળ વધો. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, તમને 100% મહેનત કરતા હતા, પરિણામો નહોતા મળતા, 80% આ અઠવાડિયે તમને પરિણામ મળી શકે છે. પારિવારિક સમસ્યાઓનો અંત આવશે. સફળતા તમારા ઘર આંગણે રહેશે. તમે તમારા મનની વાત સાંભળશો. કુંભ રાશિના જાતકો, તમને તમારા મિત્રોનો, પરિવારવાળાઓનો સારો સહયોગ મળશે. તમારું સપનું પૂર્ણ થઈ શકે છે. તમારું સપનું શું હતું? પોતાનું ઘર લેવાનું, પોતાની નવી ઓફિસ લેવાની. એટલે તમે પોતાનું ઘર લઈ શકશો. બુકિંગ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. અથવા તો તમને જો સારી ડીલ જોઈતી હોય તો એની જે કમ્યુનિકેશન છે, એની જે વાતચીત છે એ તમે આ અઠવાડિયે શરૂ કરી શકો છો. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો, આપણા કાર્યક્ષેત્રમાં પણ ઘણી વ્યસ્તતા તમને જોવા મળશે. ક્યાંક લોન માટે અપ્લાય કરેલું છે, કોઈ પણ પ્રકારની લોન, એમાં પેપર વર્ક ઇશ્યુઝ આવતા હતા, કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ આવતા હતા, તો એ અડચણો હવે તમને દૂર થતી દેખાશે. અને પૈસાનું આગમન તમને તમારા જીવનમાં આ અઠવાડિયે જોવા મળશે. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે પોઝિટિવ અઠવાડિયું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એમ કહી શકો છો કે વિશ ફૂલફિલમેન્ટ વીક. એટલે તમારી જે ઈચ્છાઓ છે, તમારી જે અંતરાત્મા કહે છે, તમને જે કાંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે એ તમારી જીવનમાં તમને એની સફળતા જોવા મળશે અને એ તમારી પાસે આવી શકે છે. કુંભ રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ ઉપર, મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, જે કંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે, તમારા જે કંઈ પણ પ્લાન્સ છે એ પહેલાંથી ચર્ચાઓ ના કરતા લોકો સાથે ચર્ચા કરશો તો તમારા કાર્યો અટકી શકે છે. પ્રેમ જીવનમાં સુખદ અનુભૂતિ થશે. બિનજરૂરી ખર્ચા ટાળો. આર્થિક સંતુલન તમારું બગડી શકે છે. વધારે વિચાર ના કરતા, વિચાર કરશો તો એનું પરિણામ નહીં મળે. જે કંઈ કાર્યો કરવા છે એ તમે ડાયરેક્ટલી કરી શકો છો. આવકનો પ્રવાહ વધવાની પણ શક્યતાઓ છે. મીન રાશિના જાતકો, આ અઠવાડિયે જો તમારા પ્રેમ જીવનમાં કે વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ ચાલી રહ્યું હતું, કોઈ પણ પ્રકારના ઝઘડાઓ ચાલી રહ્યા હતા, તો એનો અંત આવી શકે છે. સંતાન પ્રાપ્તિનું પણ તમે પ્લાનિંગ કરી શકો છો. અને કોઈ પણ પ્રકારની યાત્રા આપણા માટે સારી રહેશે. જો તમને કામના સિલસિલામાં યાત્રા કરવાનું વિચાર કરી રહ્યા છો, અથવા તો ધાર્મિક યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો, અથવા તો તમે પહેલાંના સમયે કોઈ બાધા રાખેલી, કદાચ તમને ધ્યાન નહીં હોય, તમે ભૂલી ગયા છો, રાઈટ, તો એ બાધાઓ પૂરી કરવાનો પણ આ અઠવાડિયું બહુ જ સારું છે. આ અઠવાડિયું તમે જેટલું થઈ શકે સ્પિરિચ્યુઅલ બની જાઓ, જેટલું થઈ શકે એટલું ધાર્મિક થઈ જાઓ. એમ ગણી લો 100% તમને ઈશ્વરીય સહાયતા મળશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ કન્ક્લુઝન ઉપર કે એવું આ બધી 12 રાશિવાળાઓ શું કરી શકો છો.
તો આ દિવસો કયા ચાલે છે? આ દિવસો ચાલી રહ્યા છે શ્રાદ્ધના, પિતૃઓના દિવસો. તો તમે એક તો તમારી સાથે જે લોકો જોડાયેલા છે એમને મદદરૂપ થાઓ. બીજું, પશુ પક્ષીઓને જે ભોજન આપી શકતા હો એ આપો. ત્રીજું, જે જરૂરતમંદ લોકો છે, બેગર્સ છે, સ્ટ્રીટ ડોગ્સ છે, એ લોકોને તમે ભોજન આપો. અને જે તમારા પિતૃઓને ગમતું હતું, જે પણ દાલ હોય, ચાવલ હોય, ઘઉં હોય, કંઈ પણ જે એમને ગમતું હતું એ એમને યાદ કરીને, પિતૃઓને યાદ કરીને એનું ડોનેશન તમને આપશો તો 100% તમારા જીવનમાં કોઈ પણ બાધાઓ, તકલીફો, અડચણો હતી એ ધીમે ધીમે તમને દૂર થતી દેખાશે અને તમારા જીવનમાં હેપીનેસ તમને જોવા મળશે. મિત્રો, આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. તો ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર તમામ દર્શકોને ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, ધન્યવાદ આપનો પણ. આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત આપની સાથે મુલાકાત થશે. નમસ્કાર.